અમેરિકામાં પવિત્ર દિવાળીની સત્તાવાર ઉજવણી માટે કાયદાકીય મંજૂરી મેળવનારા લાખો હિન્દુ પરિવારોના ઉત્સાહ પર કોર્ટનો એક કઠોર નિર્ણય ત્રાટકે અને ધાર્મિક શબ્દોના બહાને રજાના કાયદાને જ રદ કરી દેવાય ત્યારે ભારતીય સમાજના દિલ પર કેટલી પીડા થતી હશે. દોસ્તો, આ આંચકાજનક ચુકાદા પાછળનું સસ્પેન્સ અને તેનું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વિદેશની ધરતી પર રહેતા આપણા ભારતીય સમાજના ધાર્મિક અધિકારો સામે તાજેતરમાં ચોંકાવનારા કાનૂની સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, સમગ્ર અમેરિકામાં વસતા એનઆરઆઈ અને હિન્દુ સમાજમાં ભારે આઘાત અને ચર્ચા જાગી છે. ટીઓઆઈ વર્લ્ડ ડેસ્ક દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. દોસ્તો, આ અહેવાલ મુજબ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની અદાલતે રાજ્યના ચર્ચિત દિવાળી હોલિડે લો એટલે કે દિવાળીની જાહેર રજા અંગેના કાયદાના કેટલાક મુખ્ય ભાગોને સત્તાવાર રીતે રદ-બાતલ કરી દીધા છે. જો અમેરિકામાં વસતા તમામ હિન્દુ અમેરિકનો માટે બહુ મોટો આંચકો એટલે કે સેટબેક સાબિત થયો છે. જો આ કાયદાના આખા ઇતિહાસ પર નજર કરીએ તો ઓક્ટોબર 2025માં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝમ દ્વારા એસેમ્બલી મેમ્બર આશ કાલરા દ્વારા રજૂ કરવામાં આવેલા કાયદાકીય બિલ પર હસ્તાક્ષર કરીને દિવાળીની રાજ્યની ઓફિશિયલ સ્ટેટ હોલિડે તરીકે માન્યતા આપવામાં આવી હતી. પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ રાજ્ય બાદ દિવાળીને સત્તાવાર રજા જાહેર કરનારું કેલિફોર્નિયા અમેરિકાનું ત્રીજું મોટું રાજ્ય બન્યું હતું અને આખા અમેરિકામાં સૌથી વધુ ભારતીય અમેરિકન વસ્તી કેલિફોર્નિયામાં જ વસતી હોવાના કારણે આ નિર્ણય ત્યાં વસતા તમામ હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમાજ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને મહત્વનો માનવામાં આવતો હતો. કાયદાકીય વિગતો મુજબ દોસ્તો, આ કાયદામાં દિવાળીને કોઈ ફરજિયાત પેઇડ પબ્લિક હોલિડે બનાવવામાં આવ્યો નહોતો, પરંતુ રાજ્યના સરકારી કર્મચારીઓને આ પવિત્ર તહેવાર ઉજવવા માટે પેઇડ લીવ એટલે કે સવેતન રજા લેવાનો કાયદેસર વિકલ્પ આપવામાં આવ્યો હતો. વળી પબ્લિક સ્કૂલો અને કોમ્યુનિટી કોલેજોને પણ દિવાળીના દિવસે બંધ રાખવાનો મરજિયાત કાનૂની અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી કરીને લોકોને પોતાની ધાર્મિક આસ્થા અને વ્યાવસાયિક ફરજો વચ્ચે કોઈ પસંદગી ન કરવી પડે. પરંતુ 24 જુલાઈ 2026ના રોજ કેલિફોર્નિયાની અદાલતે રજૂ કરેલા પોતાના ચુકાદામાં આ કાયદાના કેટલાક મહત્વના ભાગોને ફગાવી દીધા છે. અદાલતે આ નિર્ણય પાછળનું મુખ્ય કાનૂની કારણ દર્શાવતા જણાવ્યું કે કાયદાના મુસદ્દામાં દિવાળીની ધાર્મિક મહત્તા એટલે કે રિલિજિયસ સિગ્નિફિકન્સનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે બંધારણીય દ્રષ્ટિએ અનકોન્સ્ટિટ્યુશનલ રિલિજિયસ પ્રેફરન્સ એટલે કે ગેરબંધારણીય ધાર્મિક પ્રાથમિકતા તરીકે જોવામાં આવ્યું છે. જો કે કોર્ટે કાયદાના વ્યવહારુ હેતુઓ જેવા કે કર્મચારીઓની રજા અને શાળાઓ બંધ રાખવાના વિકલ્પને સાવ નકાર્યો નથી, પરંતુ માત્ર લખાણના શબ્દો એટલે કે વર્ડિંગ પર કાનૂની આક્ષેપ મૂક્યો છે. આ ચુકાદા પર હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન એટલે કે HAF દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું છે કે આ નિર્ણય હિન્દુ સમાજ માટે ચોક્કસ મોટો આંચકો છે, પરંતુ કોર્ટે કાયદાના સાચા વ્યવહારુ હેતુ કરતા માત્ર તેના લખાણના શબ્દો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. HAF આ સમગ્ર કેસનું બારીકાઈથી મોનિટરિંગ કરી રહ્યું છે અને હિન્દુ સમાજના કાયદેસર હક્કો માટે પૂરો ટેકો આપશે. અદાલતના આ નિર્ણયથી દિવાળીની ઉજવણી પર કોઈ પ્રતિબંધ નથી મુકાયો, પણ હાલના કાયદાનો અમલ કરવામાં મોટો કાનૂની અવરોધ ઊભો થયો છે, જેથી હવે કેલિફોર્નિયાના ધારાશાસ્ત્રીઓ તટસ્થ શબ્દો સાથે આ કાયદાને ફરીથી ડ્રાફ્ટ કરીને નવું કાનૂની બિલ લાવી શકે છે, જે વિદેશમાં વસતા આપણા લોકો માટે બહુ મોટો કાનૂની બોધપાઠ સમાન સાબિત થયો છે. દોસ્તો, અમેરિકામાં વસતા તમામ હિન્દુઓને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ દિવાળીની રજા માટે તેમના વિચારો રજૂ કરી શકે અને તેમની હકની રજા માટે લડાઈ પણ લડી શકે. દોસ્તો, આ વિડીયો તમામ ભારતીય ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.